વેલ્યુ ઓફ મની. હવે તમે પૈસાનું સેવિંગ કરી શકતા, તમને મહેમાન દઈ જાય, મહેમાન દઈ જાય, મમ્મી પપ્પાનો વ્યવહાર સારો હોય એટલે દઈ જાય, ડબ્બામાં ભેગા કરીએ છીએ. વર્ષના અંતે કેટલા થાય છે? 5,000 થાય. ઓકે, વર્ષના અંતે 5, 6, 7,000 જેવી રકમ થતી હશે. 7,000 બેટા ફી હોય આપણી, અને 5,000 આપણે ભેગા કર્યા હોય, એમાંથી આપણે આપણી ફી ભરી દઈ તો મજા આવે કે નહીં? પપ્પાને મજા આવે કે નહીં? 5,000ના 4-5 વર્ષ ભેગા કરી રાખીએ અને સોનાની બુટ્ટી આપણી પોતાની આપણે જાતે પૈસાથી ખરીદીએ. બોલો, એમાં મજા આવે કે નહીં? આપણી ઘડિયાળ પહેરવાનો બહુ શોખ હોતો હોય, પણ 3,000 રૂપિયાની ખરીદી આપણે કોક આપે આપણને, અને પછી આપણે પહેરીએ. એની હાટુથી કોક આપણને ઇન્સ્ટાગ્રામમાં મોકલે, હાય મારે તને ગિફ્ટ મોકલવી છે. મોકલ ભાઈ મોકલ, હું તો વાટ જ જોઉં છું ક્યારે તું મોકલેશ. કેફેમાં મળવા આવો, હું તમને ગિફ્ટ આપું છું. ભાઈ એની અંદર 3,000 રૂપિયા હાટુથી કેટલી લાલચની અંદર આપણે આવી જાય. વેલ્યુ ઓફ મની. તમારી પાસે નાની રકમ છે ને, એને તમે સેવ કરો ને, એમાંથી તમે તમારો પોતાનો ખર્ચો કાઢી શકો. પણ ભવિષ્યમાં તમને કોઈક એવું કહે ને કે 2 ડબલાની ગિફ્ટ હાટુથી, તો તમે સમજો કે આપણે એ સંતાન નથી, આપણે એ કુળ નથી. આપણી પાસે 2 કે 5 રૂપિયાની લાલચ કે લોભ ન હોય કે જેનાથી આપણે મોહાઈ જાય. વેલ્યુ ઓફ મની આનો સિદ્ધાંત તમને શીખવે છે કે પૈસાની કિંમત કરો. પૈસાની કિંમત નહીં કરો તો કાલ હવારમાં પૈસો પણ તમારી કિંમત કરશે નહીં. આ દેશ છોડીને જવું પડે એની કરતાં બેટર છે કે પૈસો જે છે ને એની અંદર મોજ કરીએ અને એની અંદર રહીએ. વી પછી આવશે ડબલ્યુ, વોચ યોર ટાઈમ. તમારી બેનપણી એક્ટિવા લઈને આવતી હોય, તમારી બેનપણી સ્કૂલે એક્ટિવા લઈને આવતી હોય, પણ તમારી પાસે તમારા પપ્પા તમને સાયકલ લઈ દે આટલી કેપેસિટી હોય. આપણી કેપેસિટી એક્ટિવા લઈ શકીએ આવી હોય નહીં. તમારા ઘરની પરિસ્થિતિ છે ને એ મુજબ ચાલવાનું. વોચ યોર ટાઈમ. મા બાપને પણ વિનંતી છે કે દીકરી બોલશે, એ દીકરી તમને કહેશે કે અમારી પાસે નથી ને અમારી બેનપણી પાસે છે એટલે અમને તમને લઈ આપો. પણ તમારી જેટલી કેપેસિટી છે ને આવું એને શીખવજો. બેટા તને ખબર છે, સવારથી સાંજ સુધીમાં આટલી મહેનત કરું છું ને તઈ આટલા રૂપિયા આવે છે. અને આ રૂપિયા આવે છે ને એમાંથી તમારા મમ્મીના ખર્ચા, તમારા ભાઈ બહેનના ખર્ચા, મા બાપના ખર્ચા, અને ઘરની અંદર આવનારા મામેરાના કેટલાય પ્રસંગો છે ને નીકળે. તમને અંદરથી લિટરલી સમજાય કે પપ્પા સવારથી સાંજ સુધીમાં આટલી બધી મહેનત કરે છે ને ત્યારે આપણી પાસે ફી ભરાય છે. આપણી આપ સૌને 2 હાથ જોડીને વિનંતી છે કે વોચ યોર ટાઈમ. કે તમારા પરિવારનો જેવો સમય છે ને એ પ્રમાણે તમે રહ્યો. પરિવાર કરોડપતિ છે, તમે મોજથી રહ્યો, પણ પરિવાર પાસે એટલા અગવડતા છે, એટલી નથી ને, તો એના માટે લોભ લાલચ માટે ક્યાંય દોરાઈ પણ ન જાઓ. અને પરિવારની અંદર મા બાપ જેવું જીવન જીવે છે ને એવું તમે પણ જીવતા શીખો. એ ભાઈ પપ્પાની પાસે ન હોય એટલા માટે તમને મૂવી જોવાના પૈસા ન આપે, છતાંય એ ભોગવે છે ને એની કરતાં તમને શ્રેષ્ઠ એને જીવન આપ્યું છે. એના પછી આવશે ડબલ્યુ, પછી આવશે એક્સ. આજ સવારમાં મેં એવું કીધું હતું ને કે આપણે સવારમાં પણ નોટ લઈને આવ્યા નહોતા, અત્યારે પણ નોટ લઈને આવ્યા નથી, પણ હવેની એબીસીડી તમને પરફેક્ટ યાદ રહી ગઈ છે. મને તમને ખબર છે. જીવનની અંદર તમે કોઈક મૂવી જુઓ તો એકાદો તમને સારો મેસેજ મળે, હા કે ના? તમે લાલો જોયું હશે, તમને સારો મેસેજ મળ્યો. તમે કોઈ પણની સ્પીચ સાંભળો ને તો તમને કોઈ સારો મેસેજ મળે. તમે કોઈ ન્યૂઝપેપર વાંચો અથવા તો કોઈ પુસ્તક વાંચો ને તો એમાંથી તમારે 1-2 શબ્દ એવા હોય જે તમને ગમી જાય. એકાદી નોટ, એકાદી ડાયરી એવી પોતાની પાસે બનાવવાની કે જેની અંદર ગમતી વાતો છે ને એની અંદર લખી શકાય. ઝેરોક્સ ઓફ ગુડનેસ. કોઈની સારી વાત હોય ને તમે લખી શકો. સ્કૂલની અંદર જેમ જાઓ ને તો ઘણા બધા સૂત્રો પણ ક્યાંક લખ્યા હશે, પણ તમારી પાસે તમારી ડાયરી પોતાની હોય ને તો તમે લખી શકો. એક્સ પછી વાય. બોલો હવે તમે બોલો, આ લોકોને પાસે શું બોલાવવું છે આપણે? સમજાયું? ફરીથી બોલો. વાય ધેટ મીન્સ યસ આઈ. કીડી પોતાનાથી ડબલ વજન લઈને ઉપર ચડી શકે. કાગડો ઘડાની અંદર પથ્થર નાખીને પાણીને ઉપર લાવી શકે. કરોળિયો કોઈ પણની મદદ લીધા વગરનું ઘર બાંધી શકે. કાચબો હોય સસલા કરતાં પણ તેજ ભાગી શકે. અને ઓલો કાચીડો સમય બદલે ને એની જેમ પોતાનો રંગ છે ને એનું પણ પરિવર્તન કરી શકે. આ બધાય કરતાં આપણી પાસે વધારે છે શું છે? બુદ્ધિ. તો એ બધાય કરતાં બુદ્ધિ વધારે છે ને, તો આવો તમે કે હું પણ જે ઈચ્છીએ ને એ આપણે કરી શકીએ. બોલો, કરી શકાય કે નહીં? યસ આઈ કેન. વાય પછી શું આવશે?
હવે યાદ રાખજો, હવે યાદ રાખજો. સવારમાં મેં જે તમને ઝેડની વાત કરી હતી, હે, 0 to હીરો, એમાં એ વ્યક્તિનું નામ શું હતું? હા, કેટલી વખત મેં બોલાવ્યું હતું? સાચું બોલજો. 3 વખત બોલાવ્યું હતું ને. આમાંથી કોઈ એવું હજી કે ને હું એકાદું કંઈક ઇનામ આપતી જાઉં? હા, ઇનામની લાલચે યાદ કરો ફટાફટ ફટાફટ. સવારમાં જે ઝેડ ઉપરથી મેં નામ વ્યક્તિનું યાદ કરાવ્યું હતું, તમે સમૂહમાં બોલો, તમારું ઇનામ ગયું. એનું નામ હતું માત્સુશિકા કોનોસુકે. શું નામ હતું? તમારા જીવનમાં તમે કોઈક સારું કામ કરો ને બેટા, હે, એટલે તમને કોઈક ધક્કો મારવા વાળું હોય, તમને કોઈક ના પાડવા વાળું હોય, તમને કોઈક ત્યાંથી કાઢી મૂકવા વાળું હોય. આ માત્સુશિકા કોનોસુકે નામનો વ્યક્તિ, આ તમને લાઇટ દેખાય ને, લાઇટ, એ લાઇટની અંદરના સોકેટ બનાવવાનું કામ કરે. એટલું સરસ મજાનું સોકેટ બનાવે ને, અને પછી એનો માલિક જે હોય ને એને દરેક જોવો મેં એટલું સરસ કામ કર્યું છે. એટલે એના માલિકને બીક લાગી કે આને જો હું મારી કંપનીમાં રાખીશ ને તો કાલ સવારમાં એ કંપની એની ઘરની કરી લેશે, એ મને જવાબ પણ નહીં આપે, એને કાઢી મૂકે છે, કારણ કે તે ખારું નથી કામ કર્યું એમ કરીને એને કાઢી મૂકે છે. એ માણસ ઘરે આવે ને તો વિચારે કે મેં કામ સારું કર્યું હતું, છતાંય મને એને ડિમોટિવેટ કર્યો. તો હું મારી જાતે ઇલેક્ટ્રિક સોકેટ બનાવું, અને ઇલેક્ટ્રિક સોકેટ બનાવીને જાપાનની ગલીએ ગલીએ વેચું. આજે તમે ને હું પેનાસોનિક નામના પાવરના સેલ વાપરીએ છીએ ને, એ કંપનીનો માલિક એટલે માત્સુશિકા કોનોસુકે. ગેરેજની અંદર કામ કરનારો વ્યક્તિ વિશ્વનો શ્રેષ્ઠ માણસ થઈ શકે. એલોન મસ્ક, એના જીવનની અંદર 3 વખત 0-0 થઈ ગયો છે. ગેરેજે વેચાઈ ગયું હતું. પત્નીએ તે 2 વખત છૂટાછેડા લઈ લીધા, ત્રીજી નવી પત્નીને હારે રહે છે. એના જીવનની અંદર આટલું બધું એને ખોયું છે, છતાં પણ આજે વિશ્વનો બીજો ધનાટ્ય વ્યક્તિ બની શકે. 0માંથી સર્જન થાય, શૂન્યમાંથી સર્જન થાય, 0માંથી હીરો. લાગે છે ને હવે કંઈક વિચારોની અંદર પરિવર્તન આવ્યું. આ કાટ ખાઈ ગયેલી બુદ્ધિને થોડુંક માંડી મેં ઘસવાનું કામ કર્યું છે. આવું મને એવું લાગે છે કે થોડીક તમારી બુદ્ધિને મેં ઘસી. હવે છેલ્લી વખત છેલ્લી 1 મિનિટની અંદર રિકોલ કરીએ, પછીની 3-1 મિનિટ તમારા માટે નહીં, આ દીકરીઓ માટે, અને એના પછીથી મારે મંચ ઉપરથી વિદાય લેવી છે. સૌથી પહેલા એ એટલે, બી એટલે, સી એટલે કોન્સન્ટ્રેશન, ડી એટલે ડિસિપ્લિન, ઈ એટલે એફર્ટ મહેનત, એફ એટલે ફેથ શ્રદ્ધા, એફ પછી જી એટલે ગ્રેટિટ્યુડ, એચ એટલે હેબિટ્સ, આઈ એટલે આઈડેન્ટિફાય વોટ યુ ડુ, વોટ યુ કેન, જે એટલે જસ્ટિફાય વોટ્સ ગુડ ઇન યુ, તમારી અંદર સારું શું છે આને ઓળખો. જે પછી આવ્યું હતું કે એટલે કૃષ્ણ, કે પછી એલ લોયલ, એલ પછી એમ મેચ્યોર અને બી મોટિવેટેડ યોર સેલ્ફ, એમ પછી આવ્યો તો એન નેશન્સ લવર, એના પછી આવ્યો તો ઓ એટલે ઓપ્ટિમિસ્ટિક, એના પછી આવ્યો તો પી પેશન, એના પછી આવ્યો તો ક્યુ ક્વીન રાણી લક્ષ્મીબાઈ, એના પછીનો આર રિસ્પોન્સિબલ, એના પછીનો એસ સ્પિરિચ્યુઅલ, એના પછીનો ટી ટાઈમ ટેબલ, એના પછીનો યુ યુનિટી, એના પછીનો વી વેલ્યુ ઓફ મની, એના પછીનો ડબલ્યુ વોચ યોર ટાઈમ, તમારા પપ્પાની પરિસ્થિતિ જોવો, ડબલ્યુ પછી એક્સ ઝેરોક્સ ઓફ ગુડનેસ, એના પછી વાય યસ આઈ કેન, અને એના પછી 0 to. હવે છેલ્લી 3 મિનિટ મારી. હે બેટા, કેટલા હું ભણો છો? છઠ્ઠું. પપ્પા આવ્યા છે, મમ્મી આવ્યા છે? જાઓ ઉપર, મંચ ઉપર, મંચ ઉપર જાઓ ફટાફટ, તમારી પાસે બોલાવીશ નહીં. બેટા કેટલા હું ભણો છો? 11મું. મમ્મી આવ્યા છે, પપ્પા આવ્યા છે? તમારી બાજુમાં, તમારી બાજુમાં મમ્મી પપ્પા કોઈ નથી આવ્યું. મમ્મી આવ્યા છે, પપ્પાએ નથી આવ્યા. કેમ? તમારે બધાને મિટિંગમાં નથી આવવાનું? હોસ્ટેલવાળા છો તમે? હોસ્ટેલવાળા છો? બહારથી કોણ આવ્યું છે? મતલબ બહાર ભણતા હોય એવું કોણ છે? મમ્મી પપ્પા આવ્યા છે બેટા? આવ્યા છે મમ્મી પપ્પા? મારે 5 જ દીકરીઓને જોઈ છે આવી. મમ્મી કે પપ્પા આવ્યા છે? મમ્મી આવ્યા છે? જાઓ બેટા મંચ ઉપર. કેટલામાં ભણો છો? જાઓ. કેટલામાં ભણો છો બેટા? 12મું. મંચ ઉપર જાઓ. મમ્મી પપ્પા આવ્યા હોય ને બેટા કેટલામાં ભણો છો તમે? યસ, તમે છેલ્લે. તમે હા. કેટલામું? 11મું. મમ્મી પપ્પા આવ્યા છે?
દિલથી બોલજો, દિલથી. ન જવું હોય તો ના પાડી દો. બાજુમાં તમે તમે ઓકે, હાલો ઉપર. આમાંથી આપણે બહારથી આવ્યા છે ને. હા, કેટલામું ભણો છો? 7મું. જાઓ મંચ ઉપર. કેટલામું ભણો છો? 7મું. ઓલી રાણી લક્ષ્મીબાઈ ક્યાં ગઈ? ઉપર જતા રહ્યો બેટા. રાણી લક્ષ્મીબાઈ ક્યાં ગયા? બહારથી આવો છો? મમ્મી પપ્પા આવ્યા છે? આવ્યા છે મમ્મી પપ્પા? આવો બસ. જતા રહ્યો મંચ ઉપર જતા રહ્યો. ભગવાન નથી મૂક્યા એટલે વાંધો નહીં, ચપ્પલ પહેરીને પણ જઈ શકો. આવો વચ્ચે આવો ફટાફટ. એના મમ્મી પપ્પા બિલકુલ રાહ નહીં જોતા, અહીંયા ફટાફટ આવો. એમની દીકરીઓ જેટલી પણ છે ને અહીંયા દીકરીઓ પ્રમાણે આવી જાવ. એના મમ્મી કે પપ્પા જે પણ વ્યક્તિ હાજર છે ને આવો. તમે મમ્મી? હા, અહીંયા બેઠા છે એમાંથી દીકરીઓ. તમે આ બાજુ ઊભા રહ્યો, આ બાજુ મારી સામે મોઢું રાખીને આ બાજુ લાઈન કરો. મારી સામે મોઢું રાખજો તમારું. લાઈન કરો આ બાજુ. જાઓ બેટા. તમે કોણ છો? એમના મમ્મી છો? અરે વાહ. આ બાજુ બસ. તમે આમાંથી કોના મમ્મી છો? આના. અહીંયા પહેલા ઊભા રહ્યો, ફટાફટ આવો. તમે ન્યા ઊભા રહ્યો, તમે ન્યા ઊભા રહ્યો, તમે અહીંયા ઊભા રહ્યો. બસ. તમે કોના મમ્મી છો? ચોથી દીકરી. અહીંયા ચોથા લાઈનમાં ઊભા રહ્યો. ફટાફટ. અહીંયા જેટલા ઉપસ્થિત છે એમના મમ્મી કે પપ્પા બેમાંથી એક કોઈ પણ વ્યક્તિ હાજર રહ્યું છે ને એક ડિસ્ટન્સની સાથે ફટાફટ આવો ઉપર. હા, ઓકે. તમે અહીંયા ઉપર આવી છે ને તમારા મમ્મીને ખબર છે કે આપણો હીરો ઉપર વયો ગયો. આવો. તમારું સંતાન જેટલામું છે ને એટલામું તમે આ બાજુની લાઈન કરીને એની સામું જોઈને ઊભું રહેવાનું છે. હા, સૌથી છેલ્લે તો કે તમારી દીકરી છે. આ બાજુ પહેલાં તો તમે પહેલાં છો. 1 2 3 4 ને 5. 1 2 3 4 5 6. એક જ બાકી છે ને? ઓકે, આવો જલ્દી. આવો. ચાલશે. ચપ્પલ પહેરાવ્યા છે બેન, ચાલશે. ઉતાવળ રાખો આવવાની. બીજી દીકરીના મમ્મી છો? ઓકે, અહીં બીજા ઊભા રહ્યો. પપ્પાને કોઈને આવવા જેવું જ નથી લાગ્યું? પપ્પા આવ્યા જ નથી કોઈના? આવવા જેવું ન લાગ્યું હોય. એ તો પેરેન્ટ્સ મિટિંગ જુનાગઢના વાલીઓ માટે મમ્મી એકની જ હોય, પપ્પાની ન હોય. ઠેસિયા સાહેબ આપણે ભાર મૂકીને કહેવું પડશે કે પપ્પાને આવવાનું જ મિટિંગમાં. એમ આપણે ભાર મૂકીને કહેવું પડશે કે પપ્પાની મિટિંગની અંદર આવવાનું છે. એમ આપ સૌને વિનંતી છે કે તમારી જ જગ્યાએ બેસવાનું છે, ઊભું થવાનું. સવારમાં આપણે સિસ્ટમમાં ઊભા કર્યા હતા પણ અત્યારે કોઈને ઊભું થવાનું. હવે શું કરવાનું છે? આંખો બંધ કરવાની. તમારે રોવાનું નથી. તમને આંખમાંથી આંસુ નીકળે ને તો રિયલાઇઝ કરજો કે ક્યાંક આપણી ભૂલ થતી હશે. બાકી રોવાનું બિલકુલ નથી. ગામને રોવડાવીએ નહીં, આખું જુનાગઢ આપણાથી રોવું પડે ભાઈ. આપણે શું કેમ એને રોએ? આઈઝ ક્લોઝ કરજો. તમારી આંખો બંધ કરશો. આપ સૌ મહેમાનોને પણ વિનંતી, મા બાપને પણ વિનંતી કે આપ સૌની આંખો બંધ કરશો. તમારી ઘરે લાડકવાઈ ઢીંગલી છે ને,